તો સુરતના ભાઠા ગામે જે 3 લોકોના મોત થયા છે તેની જ આગળ વાત કરીએ તો જનરેટર પહેલા ખેતરમાં મૂકવામાં આવ્યું હતું, ત્યારબાદ વરસાદ બંધ થતાં વરસાદ પડતા તે ખેતરમાંથી રૂમમાં લાવવામાં આવ્યું, પરંતુ જનરેટર એ વખતે બંધ નહોતું કરવામાં આવ્યું, જેના કારણે તેના ધુમાડાથી એ રૂમમાં ધુમાડો ફેલાઈ ગયો અને 3 લોકો અંદર હાજર હતા. એ 3 લોકોના ગુંગળામણના કારણે મોત નીપજ્યા છે. એક પુરુષ અને 2 મહિલાઓ સહિત 3ના મોત થયા છે. હાલમાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે. જે રહેણાંક મકાનમાં જનરેટરના કારણે 3 લોકોના મોત થયા છે. જયેન્દ્ર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. જયેન્દ્ર, પોલીસ દ્વારા કઈ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે ને જ્યારે ઘટના ઘટી ત્યારે ઘરમાં કુલ કેટલા લોકો હાજર હતા? જે પ્રીતિ, જે રીતે વાત કરવામાં આવે, સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં ભાઠા ગામ ખાતે જે એક ખાનગી જગ્યા છે ત્યાં સવારે 3 લોકોના મોત નીપજ્યા છે. 2 મહિલા છે, એક પુરુષ છે. ત્યારે બનાવની જાણ થતાં જ જે છે અહીં જે પોલીસનો કાફલો પણ આવી પહોંચ્યો છે, કારણ કે જે રૂમ હતું તે રૂમની અંદર જનરેટર હતું અને જનરેટર જે ચાલુ કરવામાં આવ્યું હતું, કારણ કે બહાર વરસાદ હોવાથી સાવચેતીના ભાગરૂપે જનરેટરને રૂમની અંદર મૂકવામાં આવેલું, પરંતુ બારી ખુલ્લી ના કરવામાં આવી હતી. જ્યાં જનરેટર ચાલુ કરતા ત્યાં ધુમાડાના કારણે જે છે સમગ્ર ઘટના બની હતી. 3 લોકો ગુંગળાયા હતા. સમગ્ર બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે. જોઈ શકાય છે કે પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી છે. કઈ રીતે મોત થયું, તો આ મોત થઈ છે તેમના લોકોનું જ ઘર છે. ત્યારે જે રીતે વાત કરવામાં આવે ત્યારે કુલ 3 લોકોના મોત છે. એક એમાં બાબુભાઈ નામ સામે આવી રહ્યું છે, શીલાબેન નામ સામે આવી રહ્યું છે. સમગ્ર બાબતે પોલીસ તપાસ કરી રહી છે. જે રીતે જોઈ શકાય છે એક પર એક તમામ વાતો જે છે પરિજનોને પૂછવામાં આવી રહ્યા છે. સર, કઈ રીતે સમગ્ર ઘટના બની? ઘટનામાં અત્યારે પ્રાથમિક એવું જાણવા મળ્યું છે કે રૂમમાં જનરેટર હતું અને જનરેટરના ગેસના કારણે ગુંગળામણથી મરણ ગયેલા જણાય આવે છે. એટલે એફએસએલની ટીમને આવે છે. વધુ તો હું એફએસએલ અને પીએમ થયા બાદ આપને જણાવી શકીશ. પ્રાથમિક શું કોલ મળ્યો તો સાહેબ આપ સાહેબને, અને અત્યારે તપાસ કઈ રીતે? પ્રાથમિકમાં અમારે પીસીઆર1ને કોલ મળેલો કે ભાઈ અહીંયા રૂમમાં 3 જણા મરણ ગયેલ છે. જે સ્થળ ઉપર આવતા ગેસની એને વાસ આવતી જ હતી. એટલે એ બાબતે પ્રાથમિક જાણકારી એવી મળે છે કે જનરેટરના ધુમાડાના કારણે મરણ ગયેલા હોય જણાવે છે. એમાં 3 એક ઉંમરલાયક છે, વૃદ્ધ માણસ, અને 2 લેડીઝ છે. એ અહીંયા જ રહેતા હતા. ખેતરનું રખેવાળીને ચોકીદારી કરતા હતા. પ્રાથમિક શું લાગે છે જનરેટર અત્યારે પ્રાથમિક ધોરણે કહી શકાય. જે રીતે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે બિલકુલથી જે રીતે કહી શકાય છે, આ જે રૂમ છે તે રૂમની અંદર જનરેટર મૂકવામાં આવ્યું હતું અને તેને ચાલુ કરતા જે બારી છે તમને બતાવીશ. તે બારી બંધ રાખવામાં આવી હતી. બાજુની પણ બારી છે, તો બારી મૂકવામાં જે હતી તે બારી ખુલ્લી ન હતી અને તેને કારણે જનરેટર ચાલુ કરતા આખા રૂમમાં જે છે તે ધુમાડો ફેલાઈ ગયો હતો અને આ લોકો બહાર નીકળી શક્યા ન હતા. કઈ રીતે નીકળી ન શક્યા હતા તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે, કારણ કે જ્યારે અંદર રૂમથી બંધ હોય તો દરવાજો પણ પરિવારજનો દ્વારા જ બંધ કરવામાં આવતો હોય છે, પરંતુ સમગ્ર બાબતે કોઈ શંકા પણ જઈ રહી છે. જેથી પોલીસે અલગ અલગ દિશામાં તપાસ શરૂ કરી રહી છે. પરિવારજનો પણ અહીં ઉપસ્થિત છે. તો આપણે કહી શકું શું હતું તમારા પરિવારમાં, કોણ કોણ હતું? જી જયેન્દ્ર. દાદી, બીજું માસી. શું નામ હતું? સીતાબેન અનિલભાઈ રાઠોડ અને બાલુભાઈ કમચાભાઈ પટેલ. કોણ કોણ રહેતું હતું? શું થયું કઈ પ્રાથમિક? એ રાતના જનરેટર ચાલુ હતું અને રાતના 11:30 વાગ્યામાં એ લોકો સૂઈ ગયા. પછી 1 વાગ્યા પછી જનરેટર બંધ થયું. સવાર મેં ઉઠ્યા ને તો ઉઠાડવા જઈએ એમને, તો ઉઠાડવા જઈએ અને ઉઠા નહીં. પછી આપણે ગ્રાઉન્ડમાં મેચ રમવા આવે એમને મેં જાણ જણાવી. જી જયેન્દ્ર, આવો નહીં 108 ને એ ભાઈ લોકોએ જાણ જણાવી.